નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એકજુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક સરસ મજાની નવી ભરતી આવેલી છે, જે જીડી કોન્સ્ટેબલ માટેની ભરતી છે અને કુલ 25,487 જગ્યા ઉપર માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય એવા ઉમેદવારો માટે સરસ મજાની ભરતી આવેલી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે જીડી કોન્સ્ટેબલની અંદર બીએસએફ છે, સીઆઈએસએફ છે, સીઆરપીએફ છે, એસએસબી છે, આઈટીબીપી છે, આસામ રાઇફલ છે અને એસએસએફ છે। આ સરસ મજાની 6-7 પોસ્ટ છે એના માટે ભરતી આવેલી છે, જેમાં આપણે જોઈએ કુલ જગ્યા, તો કે બીએસએફ ની અંદર કુલ 616 જેટલી જગ્યા છે। કેટેગરી વાઇઝ જગ્યા તમે જોઈ લેજો, જે અહીંયા દર્શાવેલી છે, વિડીયો સ્ટોપ કરી તમામ જગ્યા તમે જોઈ લેજો। સીઆઈએસએફ ની અંદર 14,595 જેટલી જગ્યા છે, સીઆરપીએફ ની અંદર 5,490 જેટલી જગ્યા છે, એસએસબી ની અંદર 1,764 જેટલી જગ્યા છે, આઈટીબીપી ની અંદર 1,293 જેટલી જગ્યા છે, આસામ રાઇફલ ની અંદર 1,706 જેટલી જગ્યા છે, એસએસએફ ની અંદર 23 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ છે મિત્રો 25,787 જગ્યા ઉપર આ ભરતી છે, જેમાં જરૂરી લાયકાત જોઈએ તો કે માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય એવા તમામ ઉમેદવારો છે અરજી કરી શકશે। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 23 વર્ષ રહેશે, જે 1/1/2026 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે, જેમાં 2/1/2003 થી 1/1/2008 ની વચ્ચે જન્મેલા છે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। પ્લસમાં છે મિત્રો ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને મિત્રો અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 1/12/2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/12/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ssc.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું, લાઈવ ફોટો કેપ્ચર કરવાનો રહેશે, સહીનો નમૂનો અપલોડ કરવાનો અને ત્યારબાદ ફી ભરવાની અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની। અને કોઈ પણ મિત્રોને ફોર્મમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો કરેક્શન વિન્ડો પણ ખુલશે, જે 8/1/2026 થી 10/1/2026 ની વચ્ચે તમારે ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ હોય તો તમે એ સુધારી શકશો। અને પ્રથમ પરીક્ષા છે મિત્રો ફેબ્રુઆરી-માર્ચ 2026 માં આયોજિત કરવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ, તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, જેમાં 4 પાર્ટની અંદર પેપર આવશે। આપણે પાર્ટ 1 ની અંદર જોઈએ તો કે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના કુલ 20 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, અને જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના 20 પ્રશ્નો અને 40 માર્ક રહેશે। અને પાર્ટ સી ની અંદર છે એલિમેન્ટરી મેથેમેટિક આવશે, જેના પણ 20 પ્રશ્નો અને 40 માર્ક રહેશે। અને પાર્ટ ડી ની અંદર ઇંગ્લિશ અને હિન્દી આવશે, જેના પણ 20 પ્રશ્નો અને 40 માર્ક રહેશે। આવી રીતે કુલ 80 પ્રશ્નો આવશે અને 160 માર્ક રહેશે। પરીક્ષાનો સમય છે મિત્રો 60 મિનિટ તમને આપવામાં આવશે। ત્યારબાદ તમારી શારીરિક પરીક્ષા આવશે, એટલે કે ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં પુરુષ ઉમેદવારોને ઊંચાઈ 170 સેન્ટીમીટર હોવી જોઈએ અને મહિલા ઉમેદવારોને ઊંચાઈ 157 સેન્ટીમીટર હોવી જોઈએ। ફક્ત પુરુષ ઉમેદવારોને છાતી છે ફૂલાવ્યા વગરની 80 સેન્ટીમીટર હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। જેમાં રનિંગ જોઈએ તો કે 5 કિલોમીટર રનિંગ મેલ ઉમેદવારોને 24 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે અને 1.6 કિમી રનિંગ છે મિત્રો ફિમેલ એટલે કે મહિલા ઉમેદવારોને 8.5 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। ત્યારબાદ છે મિત્રો 1.6 કિમી 6 મિનિટની અંદર પુરુષ ઉમેદવારોએ પૂર્ણ કરવાનું રહેશે અને 800 મીટર 4 મિનિટની અંદર મહિલા ઉમેદવારોએ પૂર્ણ કરવાનું રહેશે। તો આ રીતે છે મિત્રો તમારું શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આપણે આગળ જોઈએ તો કે ગુજરાતની અંદર પરીક્ષા સેન્ટર કયા કયા રહેશે, તો કે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ, સુરત અને વડોદરા। આવી રીતે કુલ 6 સેન્ટરો છે, એમાંથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર કોલ લેટર નીકળે ત્યારે તમારે પરીક્ષા આપવાની થશે। અને મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 1 મુજબ છે 18,000 થી 56,900 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। અને એનસીબી માટે છે મિત્રો લેવલ 3 મુજબ 21,700 થી 69,100 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। જેમાં આગળ જોઈએ પરીક્ષા ફીની, તો કે ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 100 રૂપિયા ફી ભરવાની રહેશે।
રહેશે. બાકી SC ST એક સર્વિસમેન હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય અને કોઈ જાતની ફી ભરવાની નથી. અને ફી છે મિત્રો ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી તમારે ભરવાની રહેશે. અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન એટલે કે વિગતવાર તમારે માહિતીની નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. તો આવી રીતે સરસ મજાની સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર GD કોન્સ્ટેબલની 2026 માટેની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો 31/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.